હેલો મિત્રો, જ્યોત્સનાબેનની મહાદેવની કૃપા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આગળના 2 વિડીયો હજી સુધી તમે નથી જોયા તો ચોક્કસથી જોઈ લેજો, કારણ કે આપણે કરી રહ્યા છીએ માઉન્ટ આબુની વર્ચ્યુઅલ મુલાકાત। મિત્રો, આપણે વાદળોની વચ્ચે એકદમ કુદરતના સાનિધ્યમાં જાણે હાથ અડાડીને વાદળને પકડી લે એટલા આકાશની નજીક આવી ચૂક્યા છીએ અને માઉન્ટ આબુના આ પોઈન્ટનું નામ છે સેલ્ફી પોઈન્ટ। અહીં મિત્રો સેલ્ફી લેવા માટે ખૂબ બેસ્ટ પ્લેસ છે અને ત્યાં આપણે અલગ અલગ સેલ્ફી લઈને ત્યારબાદ અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી ચૂક્યા છે, જે ખૂબ પૌરાણિક અને પાંડવકાલીન મંદિર છે, જે રિનોવેશન માટે કામ અહીં ચાલુ હતું, પરંતુ જે પુરાણું મંદિર છે તે ખરેખર ખૂબ આહલાદક છે અને ખૂબ જ સુંદર શિવ મંદિરના અહીં દર્શન થાય છે અને અહીં પાછળથી લઈને ચારે ફરતે 12 જ્યોતિર્લિંગ ના પણ દર્શન આપ કરી શકો છો। ખૂબ વિશાળ પ્રાંગણમાં વટ વૃક્ષોની વચ્ચે એકદમ શાંત વાતાવરણમાં ડુંગરની ઉપર વાદળોની વચ્ચે આ જૂનું પથ્થરથી નિર્મિત પાંડવકાલીન મંદિર આવેલું છે, જેનું બાંધકામ પથ્થરથી કરેલું છે, આપ જોઈ શકો છો। અને અહીં 12 જ્યોતિર્લિંગ ના પણ મંદિર ફરતે આવેલા છે। અહીં મિત્રો ખૂબ ઊંડી એક વાવ પણ અમે તમને દેખાડવાના છીએ, જેનું પાણી એકદમ સરસ મીઠું છે અને એ જ પાણી અહીં મંદિરમાં પીવા અને વાપરવા માટે વપરાતું જોવા મળેલું હતું। ત્યાંથી મિત્રો બહાર નીકળીએ ત્યારે બજારમાં અવનવી
વસ્તુઓ સુંદર કલાકૃતિ સાથે વેચાતી જોવા મળે છે. અને મિત્રો, ત્યારબાદ અહીં જે આ તળાવ છે, જે 3 પાડા તમને દેખાય છે, જેની હિસ્ટ્રી પણ ખૂબ રોચક છે. આ સંપૂર્ણ તળાવ ઘીથી ભરેલું હતું અને ઋષિમુનિઓ આ તળાવમાંથી હવન કરવા માટે ઘી વાપરતા હતા, પરંતુ આ 3 રાક્ષસો અવારનવાર એ ઘીને પી જતા હતા. આથી એ ઘીને પાડા બનાવીને અહીં એમનો વધ કરવામાં આવ્યો, જેની યાદમાં ત્યાં 3 પાડાઓની પ્રતિમા જોવા મળે છે. ત્યારબાદ મિત્રો, આપણે ગાંધી વાટિકામાં આવી ચૂક્યા છીએ. નખી તળાવ ખાતે ખૂબ વિશાળ વિસ્તારમાં મિત્રો નખી તળાવ છે, જેની ફરતે આપણે પ્રદક્ષિણા કરતી વખતે એક સુંદર સ્થળ આ નખી વાટિકા છે, જ્યાં તમે જોઈ શકો છો અલગ અલગ રાઇડ્સ અને બોટિંગથી લઈને ઘણી બધી અલગ અલગ રાઇડ્સ તમે માણી શકો છો. અહીં નખી તળાવ આસપાસ મિત્રો ઘણી બધી તમને રહેવા લાયક હોટેલ્સ વગેરે સુવિધાઓ મળી જવાની છે અને ખાણીપીણીની પણ અઢળક સામગ્રી તમને મળી જવાની છે. મિત્રો, અહીં જાણે સ્વર્ગમાં આવી ચૂક્યા હોય તેવો અનુભવ પ્રતીત થાય છે. અને બોટિંગમાં મિત્રો એક વ્યક્તિના 150 થી 200 રૂપિયા ટિકિટ હોય છે. અમુકમાં તમે કપલ્સમાં બોટિંગ કરી શકો છો, અમુકમાં 4 વ્યક્તિઓ બેસાડતા હોય છે. અલગ અલગ રાઇડ્સ તમે માણી શકો છો. આ ઉપરાંત મિત્રો અહીંથી જ નજીક સનસેટ પોઈન્ટ પણ આવેલો છે, જેની મુલાકાત પણ તમારે કરવાની છે. અમે ગયા તે દિવસે મિત્રો વાદળછાયું વાતાવરણ હોવાના લીધે અમે સનસેટ પોઈન્ટની મુલાકાત લઈ શક્યા નથી, પરંતુ તમે લોકો ફરવા જાઓ તો ચોક્કસથી સનસેટ પોઈન્ટની મુલાકાત લેજો. આ નખી તળાવનો વ્યૂઝ અમે તમને દેખાડી રહ્યા છીએ, જ્યાં વચ્ચે ફુવારો હોય છે. અને મિત્રો, અહીં એક સુંદર ફુવારાના દર્શન આપ કરી રહ્યા છો. પબ્લિકને બેસવા માટે અને ટહેલવા માટે ખૂબ સુંદર અહીં બનાવવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો અને સુકૂન માણી શકો છો. અહીં મિત્રો રાજસ્થાની ડ્રેસીસમાં તમને 100 રૂપિયામાં ડ્રેસ અને ફોટો બંને મળી જવાનું છે. એ તમને ડ્રેસ અને જ્વેલરી પહેરાવીને માત્ર 100 રૂપિયામાં ફોટોગ્રાફી કરી આપવાના છે. એકદમ શાંત નીરવ વાતાવરણ, કુદરતના સાનિધ્યમાં આહલાદક અનુભવ. અમે આશા રાખીએ છીએ કે તમને વિડીયો જોઈને ખૂબ જ સારો અનુભવ થતો હશે. તમે અમને કમેન્ટ કરી શકો છો તમે નેક્સ્ટ કયા સ્થળે વર્ચ્યુઅલી મુલાકાત અમને કરાવવા માંગો છો, તો અમે અનુકૂળતા લઈને ત્યાં પણ ફરવા જઈને તમને ત્યાંની જનરલ સંપૂર્ણ માહિતી અવેલેબલ કરાવીશું. ચોક્કસથી કમેન્ટ કરજો તમને અમારા વિડીયો કેવા લાગે છે. મિત્રો, આ એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. અહીં
ભારતના સૌથી ઊંચો ઝંડો ફરકાવવામાં આવેલો છે. જોકે જ્યાં સુધી મને માહિતી છે ત્યાં સુધી સૌથી ઊંચો ઝંડો રાજસ્થાન કે સબસે ઊંચે तिरंगे का लोकार्पण ભારતનો સૌથી ઊંચો ઝંડો તો લેહ લદ્દાખ કે જમ્મુ કાશ્મીરમાં છે, પરંતુ રાજસ્થાનનો સૌથી ઊંચો ઝંડો ત્રિરંગો અહીં છે. આપ લોકો કોમેન્ટ સેક્શનમાં જય હિન્દ ચોક્કસથી લખી દેજો. અહીં મિત્રો સુંદર બગીચો અને અવનવા સુંદર સુંદર ફૂલોનો નજારો આપ જોઈ શકો છો અને ખૂબ સરસ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવાની મજા જ કંઈક અલગ છે. તમે પણ આવો ત્યારે વિડીયોગ્રાફી કરવાનું ભૂલતા નહીં. છે ને મિત્રો અદ્ભુત નજારો. આ છે મિત્રો હનીમૂન પોઈન્ટ, જ્યાં એક સુંદર પહાડ આવેલો છે જે એકદમ દેડકા જેવા આકારનો છે. અને ત્યારબાદ મિત્રો આ વંડર પાર્ક છે. આઈ લવ આબુનું સિમ્બોલ પણ તમે સેલ્ફી પોઈન્ટ જોઈ ચૂક્યા છો. સમયના અભાવે મિત્રો આપણે ખૂબ લાંબા વિડીયો નથી ઉતારી શક્યા, છતાં મિત્રો ચારેય વિડીયો આપણે કટકામાં જોવાના થશે. નગરપાલિકા મંડળ આબુ પર્વત પર મિત્રો આ બસ સ્ટોપ આવેલું છે, જ્યાંથી તમને અલગ અલગ બસ અને વાહનો અવેલેબલ થઈ જવાના છે. જીએસઆરટીસી અને આરએસઆરટીસીની બસો તમને અહીંથી મળી જવાની છે. જી હા મિત્રો, ગુજરાતની બસ પણ સીધી માઉન્ટ આબુ પર્વત સુધી આવતી હોય છે, તો તમે થરુ બસમાં પણ બેસી શકો છો અથવા તો આબુ રોડથી અહીં સુધી બસ અથવા પ્રાઇવેટ વાહનમાં આવી શકો છો. આપણે મિત્રો રિટર્ન માટે નીકળી ચૂક્યા છીએ અને અહીં માઉન્ટ આબુની સફર આપણે પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. પરંતુ આપણી ફરવાની સફર પૂરી નથી થઈ. આપણે જવાનું છે આગળ અંબાજી માતાના દર્શન કરવા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ પણ આવા અવનવા સ્થળોની મુલાકાત લો અને અમારા તમામ વિડીયો જોઈને ક્યાં ફરવા જવું, કયા કયા સ્થળોની મુલાકાત લેવી વગેરેની માહિતી મેળવતા રહો. ખુશ રહો. મુંબઈ રહો યા અહેમદાબાદ રહો, જहाँ भी રહો, ખુશ રહો, આબાદ રહો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.